હેલો, કેમ છો બધા? સો અમે જે પોએટ્રી રાખી છે ને એ છે ને એની માટે કે જે બે લોકો ને બધા આપણે દુનિયા મિત્ર બીજી થઈ ગયા છે, પણ આપણે બધાનું ધ્યાન રાખીએ છીએ, પણ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. પોતાની કહેવાય ને બધાને પોતાનું જોવા છે, પણ પોતાનું ખબર નહીં કે પોતે કેવું કેમ છે એમનું, પોતે કેવું ચાલે છે એમનું. એના પર એક પોએટ્રી રખી છે. એમ એ પોएट्री टाइटल है खुद की तरास. सो अर्ज किया है कि इरशाद इरशाद कितना बोझ उठाओगे अपने ऊपर, कभी तो ठहर कर मिल जाओगे भीतर. क्या दिखता है, क्या मिलता है खुद के भीतर, उन सवाल का जवाब या दबी हुई इच्छाओं की, खुद का मन या गहरी चिंता, खुद की मुस्कान या बिखरे हुए आंसू. वह तड़प जो सहारों से बनती है, वह तड़प जो सहारों से बनती है, जो पिंजरा तोड़ के अभी उड़ती जा रही है. खुद के दर्पण को कब तक उजालों से बचाओगे, अंधेरे के डर में आखिर कब तक रह पाओगे. सोचो समझो जानो अपने मन को, क्या चाहते हो और अब क्या हो गया है. खुद का दिल दिमाग से अलग हो जाता है. यह भी अब सॉरी नर्वस दूसरी सवाल मैं गुजराती में लिखी है. સો આ મેં જ્યારે આપણે જ્યારે હાર્ટબ્રેક થયેલું તો બધાને કે હાર્ટબ્રેકથી ખાલી આપણને નુકસાન ના થાય, પણ હાર્ટબ્રેકથી આપણને ફાયદા બી થાય છે. કંઈ આપણે પોઝિટિવ વેમાં રહીએ તો આના પર મેં પોએટ્રી લખી છે કે દિલ તૂટવું બી જરૂરી છે. એનું ટાઇટલ છે. તો ઇરશાદ છે કે દિલ તૂટવું બી જરૂરી છે. હંમેશા ખુશ રહેશો કે ખુશી શું છે એ ક્યાં મહેસૂસ થશે. અગર પ્રેમ કરવો હોય તો ડૂબવું જરૂરી છે. એમ તો અમે ખાવી નથી, પણ સાંજેની ગલીમાં ફરવું જરૂરી છે. બસ ફરવાનું જ નથી, નહીં તો મોડું થઈ જશે. થોડું દિલમાં હોય એ કહી દેવું પણ જરૂરી છે. થોડું દિલમાં હોય એ કહી દેવું પણ જરૂરી છે કે નવો પ્રેમ હતો, રાતની જોડે પાકી દોસ્તી હતી, રાતની જોડે પાકી દોસ્તી હતી. હવે એકલો થઈને સમજાયું કે ઊંઘ પણ કેટલી જરૂરી છે, કે ઊંઘ પણ કેટલી જરૂરી છે. એક જ જિંદગી એકલા ક્યાં સુધી જીવશો. વાતને સમજો, કોઈનું થવું પણ જરૂરી છે, કોઈનું થવું પણ જરૂરી છે. અને હું થયો કોઈનો એ શીખીને આવ્યો કે ખુદને મરવા માટે પોતાને ખોવું પણ જરૂરી છે, કે ખુદને મરવા માટે પોતાને ખોવું પણ જરૂરી છે. અગર બધી ઈચ્છા પૂરી થઈ જાય, પ્રેમ બધાને મરી જાય પછી કોઈ યાદ નહીં રાખે. કોઈ અધૂરી વાર્તાને હોવું પણ જરૂરી છે, અધૂરી વાર્તાઓનું હોવું પણ જરૂરી છે. કેટલાક લોકો ફક્ત શીખવા આવે છે, રહેવા નથી આવતા. એમની યાદોમાં રડવું પણ ખૂબ જરૂરી છે. એટલું અરગ થવું પણ જરૂરી છે, દિલ તૂટવું પણ જરૂરી છે, દિલ તૂટવું પણ જરૂરી છે. કારણ કે દિલ તૂટ્યા પછી જ સમજાય છે કે પ્રેમ માત્ર મરવાનો નથી, પણ નિભાવવું પણ જરૂરી છે, નિભાવવું પણ જરૂરી છે. કે દિલ તૂટવું પણ જરૂરી છે, દિલ તૂટવું પણ જરૂરી છે. અને ક્રાફ્ટ પોએટ્રી મારી કે આમ તો બધા બહુ રાખે એની પર, આપણી જેને પર પ્રેમ કરે એ હિન્દીમાં શું રખું એ એનો ટાઇટલ છે ક્યાં लिखूं उसके बारे में. આ મારી મેં એક્સ જે હતી એના પર રખ્યું હતું મેં. એનો ટાઇટલ છે क्या लिखूं. क्या लिखूं तुम्हें जिससे तुम मेरी हो, क्या लिखूं तुम्हें जिससे तुम सिर्फ मेरी हो. अगर दिन लिखूंगा तो निकल जाओगी, अगर रात लिखूंगा तो ढल जाओगी, सुकून लिखूंगा तो मुकर जाओगी, मौसम लिखूंगा तो बदल जाओगी, पवन लिखूंगा तो उड़ जाओगी, पहाड़ लिखूंगा तो टूट जाओगी, नदी लिखूंगा तो बह जाओगी, संग लिखूंगा तो छोड़ जाओगी, रंग लिखूंगा तो बदल जाओगी, पेड़ लिखूंगा तो घिर जाओगी, अपना लिखूंगा तो ख्वाब बन जाओगी. एक काम करता हूँ मैं, अपनी सांस लिखता हूँ मैं, जब भी आओगी मुझे अपने संग ले जाओगी, अपने संग ले जाओगी. थैंक यू सो मच. नर्वस થઈ ગઈ.